શું તમને લાંબો સમય બેસવાથી પીઠ અને ગરદનમાં દુખાવો થાય છે? તો એનું કારણ હોઈ શકે કે આપણું પોસ્ચરનું અલાઇનમેન્ટ છે એ બગડી ગયું હોઈ શકે. તો હવે પોસ્ચર એટલે શું ને પોસ્ચરનું અલાઇનમેન્ટ એટલે શું? કે કોઈ પણ વ્યક્તિ છે લાંબો સમય સુધી એક પોસ્ચર મેન્ટેન કરી શકતો નથી, જેના લીધે શું થાય છે કે અમુક મસલ્સ છે ને એ લોડ વધી જાય છે, જેના લીધે એ વીક પડે છે. લાંબા સમય સુધી લેપટોપમાં કામ કરવાથી અને ચેર ઉપર બેસવાથી આ બધી સમસ્યાઓ થઈ શકે છે. તો આપણે એના માટે ધ્યાન શું રાખવું જોઈએ? આપણા બોડીનું પોસ્ચરનું અલાઇનમેન્ટ કરતા પહેલા આપણું જે વર્ક સ્ટેશન છે ને આપણે એના ઉપર ફોકસ કરવું જોઈએ કે આપણી જે ચેર છે એની હાઇટ બરાબર છે, આપણા પગ છે નીચે જમીનને અડી શકે છે, આપણી પીઠ ને પ્રોપર સપોર્ટ મળે છે, આપણું શોલ્ડર અને કોણીનું લેવલ છે એ વધારે ઊંચું અથવા વધારે નીચું પણ ન હોવું જોઈએ, એ 90 ડિગ્રીના એંગલે હોવું જોઈએ. અને આપણી જે ડોક છે અને આપણી જે આંખ છે ત્યાંથી આપણો જે સ્ક્રીન છે એનું લેવલ કેટલું છે. સૌથી પહેલાં આપણા વર્ક સ્ટેશન ઉપર ફોકસ કરી અને આ બધી વસ્તુઓમાં આપણે ચેન્જ લાવીએ. સેકન્ડ છે કે દર 2 કલાકે આપણે ઊભા થઈ અને એક ચક્કર લગાવીએ અને આપણા જે મસલ્સ અથવા જે જોઈન્ટ્સ વધારે વર્ક કરે છે એની ઉપર આપણે ફોકસ કરીએ અને એને થોડા રિલેક્સ કરીએ. તો રિલેક્સ કરવામાં તો કે શોલ્ડર રોટેશન છે, બેક ટ્વિસ્ટ છે, ચીન ટક છે, ચીન વધારે લાંબો સમય આગળ રહે છે તો એના મસલ્સને રિલેક્સ કરવા માટે ચીન ટક કરી શકીએ. આ બધી એક્સરસાઇઝ કરવાથી આપણા બોડીના જે મસલ્સ છે જેના પર લોડ વધી રહ્યો છે એને આપણે ઘટાડી શકીએ અને આપણું જે પેઇન આવે છે એને આપણે ઓછો કરી શકીએ. અને રૂટીનમાં પણ આ લાઈફસ્ટાઈલ જો આપણે અપનાવીએ તો આપણે પેઇનથી દૂર રહી શકીએ છીએ. થેન્ક યુ.